નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર। ગુજરાતનો અવાજ એટલે કે ગુજરાતના ખેડૂતોનો અવાજ અને ગુજરાતના લોકોનો અવાજ। ખાસ પ્રવીણ જેલમાંથી છૂટ્યા અને ત્યારબાદ આજે ખેડૂત સંવાદ કાર્યક્રમનું કેશોદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગોપાલ ઇટાલિયા આપણી સાથે ઉપસ્થિત છે। ગોપાલભાઈ, પ્રવીણભાઈ તો જેલમાંથી છૂટ્યા છે, પરંતુ અત્યારે ખેડૂત મુદ્દે તમે લડી રહ્યા છો અને ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન છે વીજ લાઇનને લઈને, એને લઈને શું કહેશો? અને આમ આદમી પાર્ટીની વીજ લાઇન મુદ્દે ખેડૂતોને લઈને હવે આગામી રણનીતિ શું છે? ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખાનગી કંપનીઓની ફૂલ દાદાગીરી સામે આવી છે। અલગ અલગ કંપનીઓએ જામનગરમાં, દેવભૂમિ દ્વારકામાં, ભુજ કચ્છની અંદર અને આ બધા દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર સોલાર પ્લાન્ટ અથવા પેલી પવનચક્કીઓ નાખી છે અને પછી એમાંથી જે વીજળી જનરેટ થાય છે એને દેશભરમાં પહોંચાડવા માટે થઈ અને લાઈનો નાખવામાં આવે છે। આ લાઈનો મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમારે જુનાગઢ, આપણું રાજકોટ, ત્યાં સુધી કે અમરેલી, આ બધા જ જિલ્લાઓમાંથી આ લાઈનો દેશભરમાં લઈ જવામાં આવે છે।